ભક્તિભાવના સથવારે આજે આપણે જઈએ માતાના એવા સ્થાનકે જ્યાં માનું રૌદ્ર સ્વરૂપ સ્થાપિત છે। અમદાવાદ શહેરની મધ્યમાં એક પોળમાં આવેલું મા મહાકાળીનું મંદિર સદીઓથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। રૌદ્ર સ્વરૂપિણી મા કાળી ભક્તો પર અપાર સ્નેહ રાખે છે અને એ વાતની પ્રતીતિ થાય છે આ સ્થાન પર। આવો આપણે પણ જઈએ અમદાવાદના દરિયાપુર અને મા કાળીના પાવનકારી દર્શન કરી જાણીએ આસ્થાનો ઇતિહાસ। कराल काल कालिका महाविकराल काल रूप धारिणी भक्त भय भंजिनी भुवन भुक्ति भरण भोगकारिणी। विकराल रूपे भक्तों भयનું ભંજન કરતી ભુવનની મહારાણી દેવી મહાકાલી ભલે હોય રુદ્ર ભીષણ ભયંકર સ્વરૂપ, પણ માં મહાકાળી છે તો જગત રક્ષિણી અને માના રક્ષા કવચની જ અનુભૂતિ થાય છે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા આ મંદિરમાં। માં પ્રત્યેની આસ્થાના ઇતિહાસનું પ્રમાણ આ વિસ્તારના નામ પરથી જ થઈ જશે। માના નામ પરથી જ નામ પડ્યું છે કાળકા માતાની પોળ। હઠીનો ચોરો જ્યાં 2 સદી પૂર્વેથી વસે છે જગત સ્વામીની માં મહાકાળી। વિસ્તારમાં આવેલું આ મંદિર છે અને 200 વર્ષ પહેલાં આ મંદિરમાં આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને ત્યારથી અહીંયા બિરાજમાન છે અને આખી પોળ અને ખાસ કરીને દરિયાપુરનો અમારો વિસ્તાર આમાં ખૂબ આસ્થા ધરાવે છે। પાવાગઢના મંદિરમાં બિરાજમાન મહાકાળી માતાજી જેવી જ આબેહૂબ પ્રતિમા અહીં સ્થાપિત છે, જે ભક્તોને અહીં દર્શન માટે ખેંચી લાવે છે। સાથે નાનકડી ખડગધારિણી સિંહવાહિની મા અંબાની મૂરત પણ આકર્ષક છે। બ્રહ્માંડની સંચાલિની શક્તિની આ નાનકડી પ્રતિમા ભક્તોની આસ્થા અને ભક્તિને વ્યક્ત કરવાનું માધ્યમ બની છે। આ મંદિરની વધુ એક વિશેષતા છે, આ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર હશે જ્યાં અશ્વિન નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન પડદામાંથી થાય છે। નવાઈ લાગી? જુઓ, સફેદ અર્ધ પારદર્શક પડદો। પડદા સામે કર જોડી ભક્તો પ્રણામ કરી અંતર્મનથી દર્શનની અનુભૂતિ કરે છે। તો કહીએ કે સૌ 2 આઠમ મીન્સ આપણી જે 2 ચૈત્ર મહિનાની અને આસો મહિનાની જે નવરાત્રિઓ થાય એમાં આસો મહિનામાં ખાસ કરીને કે જે પડદાનું મહત્ત્વ છે કે ભાઈ આપણે જ્યારે ઘટ સ્થાપન કરીએ ત્યારે જેવી આરતી બહાર આવે એ વખતે પડદો વખાઈ જાય છે, ટ્રાન્સપરન્ટ હોય એટલે તમે દર્શન કરી શકો। અને આઠમના દિવસે હવન થાય અને એ આરતી અંદર આવે ત્યારે એ પડદો ખુલે છે। એક આ વસ્તુ છે કે જે ઓલ ઓવર ગુજરાતની અંદર આપણા ત્યાં આ એક એવું મંદિર છે કે ત્યાં આ પ્રથા છે, પારંપરિક આવતી જ જાય છે, જે 200 વર્ષથી આ ચાલ્યું જ આવતું જાય છે। આસો મહિનાની નવરાત્રિ છે એ થોડી ભારે નવરાત્રિ હોય એટલે આ પડદાનું મહત્ત્વ જ એ છે કે આ ઘટ સ્થાપન કરેલું હોય એટલે પવિત્રતા જળવાય એ કારણથી જ આપણે પડદો રાખીએ છીએ। માય ભક્તિનો અનેરો પર્વ ગણાય છે નવરાત્રિ, એટલે સ્વાભાવિક જ અહીં ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિએ વિશેષ આયોજન કરાય છે। માતાજીની તિથિ અષ્ટમી ગણાય એ દિવસે જ અહીં યજ્ઞ હવનનું આયોજન થાય છે। લોકો આવા યજ્ઞો દ્વારા અહીં દેવોને તૃપ્ત કરવા પ્રયત્ન કરે છે અને માં બધાની મનની મનોકામના પૂર્ણ કરે છે। લગભગ આ 200 વર્ષથી સ્થાપિત છે માં, અને
અહીંયા અમારા પરિવાર તરફથી એટલે મારે તો ત્રીજી પેઢી છે, ચોથી પેઢી મારો દીકરો છે, 4 પેઢીથી અમે યજ્ઞ કરીએ છીએ. લગભગ 100 વર્ષથી યજ્ઞ અમે કરાવીએ છીએ. વર્ષે 2 યજ્ઞ કરાવીએ છીએ, ચૈત્ર મહિનામાં અને આસો મહિનામાં. ખાસ કરીને ચૈત્ર અને આસો 2 વખતે જે નવરાત્રિનો સમય છે એ સમયે અહીંયા આઠમના દિવસે હવન થાય છે અને નવરાત્રિમાં જે 9 દિવસ અહીંયા પોળમાં જ અમારા ગરબા થાય છે અને શેરીના ગરબા કહે છે. એનું અમારી પોળનું એટલા માટે મહત્ત્વ છે કે રાત્રે 12થી તે સવારના 5 વાગ્યા સુધી સતત અહીંયા ગરબા થતા રહે છે. ખાસ કરીને આ ગરબામાં મજાની વાત તો એ છે કે અહીંયા જે લોકલ અમારા જે બહેનો ગરબા ગાય છે એના ઉપરાંત આજુબાજુની પોળના લોકો પણ અહીંયા ગરબા ગાવા આવે છે અને શેરીના ગરબાનું હજી આજની તારીખ પણ અમે મહત્ત્વ જાળવી રાખ્યું છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમા પર માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાય છે. ખાસ માતાજીની પાલખી યાત્રાનું આયોજન થાય છે. માના આ મંદિર પ્રત્યે ભક્તિનું એક ચુંબકીય આકર્ષણ ભક્તોને અહીં ખેંચી લાવે છે, કારણ કે ભક્તોને અહીં માની હાજરી વર્તાય છે. પોતાનો અનુભવ છે, સાક્ષાત માતાજી અહીંયા બેઠેલા છે. અહીંયા જેટલા લોકો અહીંયા શ્રદ્ધા રાખી છે એ દરેકની શ્રદ્ધા ફળી છે અને એના પરિણામ પણ મળેલા છે અને ખૂબ સારા પરિણામ મળેલા છે. એટલે સમજો કે હું મારી ખુદની વાત કરું તો મારા પિતાશ્રી અહીંયા 50 વર્ષ હવનમાં બેઠા અને મજાની વાત તો એ છે કે જે સ્ત્રીને હવનમાં બેસવા માટે જે અડચણ આવે એ મારા મધરને ક્યારે પણ એ અડચણ આવી નથી અને 50 વર્ષ સુધી સતત બંને આઠમ અહીંયા હવનમાં બેઠેલા છે. ક્યાંયથી લોકોએ દર્શન કરવા, જે આ પોળની અંદર રહેતા હતા કે દરિયાપુર વિસ્તારના જે પણ હોય, અહીંથી બહાર ગયેલા એ પણ લોકો આજના દિવસે તો અચૂક આવે અને આવે જ છે. અને આ અમારું એકદમ આસ્થાનું કેન્દ્ર છે. હું પણ પોતે બહાર છું, પણ સવાર અને સાંજ દર્શન કરીને જ અહીંથી ઘેર જવાનું, એ સિવાય ઘેર જવાનું નહીં. અહીં આવનારા ભક્તોની સંખ્યા ઓછી નથી અને માત્ર અમદાવાદના જ નહીં, છેક વિદેશ સુધીમાંના ભક્તો છે. વિદેશની ધરતી પર પણ ભક્તો ટેકનોલોજીના માધ્યમથી માના દર્શન કરી ધન્ય થાય છે. ધૂર્ત માટે કાળ છે, પણ ભક્ત માટે તો ઢાલ છે મા કાળી. અહીં આવતા ભક્તોની માના સુરક્ષા કવચનો અહેસાસ થાય છે. એટલે જ સર્વશક્તિશાળી ભક્તોની રખવાડી માને ભક્તો બદલામાં પોતાના ભક્તિભાવથી ભીજવે છે અને માની શરણે આવી દંડવત પ્રણામ કરી ભારોભાર અહોભાવ વ્યક્ત કરે છે. કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.